કેટલા દિવસથી આવી તકલીફ છે? ઘણા દિવસથી છે. એક ઇન્જેક્શન અત્યારે આપી દઉં છું. મેડમ, તમારે વિટામિન સી ની કમી છે, વિટામિન ડી ની કમી છે, વિટામિન B12 ની કમી છે, હિમોગ્લોબિન. બસ હો ડોક્ટર, આટલી કમી તો મારા સાસુએ નથી કાઢી મારા. આજકાલની બાઈઓને કાંઈ સાચું કહેવાતું. કેમ ભાઈ મૂડ વગરનો બેઠો છો? મારી બાયડી રીહામણે ગઈ, મારી બેટી આવતી નથી. ન્યાજીન તાર હાહુને ઉપાડીને વઈ હા, હું ને ઉપડે શું થાય? આ ફૂટો તારો હારો આવીને બદલાવી જાય. મારો બેટો ટકો છે પણ મગજ સારું હાલે. ઈ કરું. ये क्या है? હલો, પાવર હાઉસ માંથી બોલો? હા બોલો. એ સાહેબ, અમારા છે ને બે માણાને મોટો નખો થઈ ગયો છે અને મારી ઘરવાળી પ્લગમાં શેડા ભરાવીને બે શેડા પકડીને ક્યારની ઊભી છે. અરે ભાઈ, તમારા બે માણાનો ડોકો છે, એમાં પાવર હાઉસ શું કરે? અરે મને ઈ ખબર જ છે, પણ તાકડે લાઈટ વહી ગઈ છે. હવે જાવ ઘડીક ચાલુ તો કરો તો કામ પતે. ઓય, ક્યાં જાવ છો? આયા નાકે જાઉં છું, આવું છું 2 મિનિટમાં. એક કામ કરો ને, આવો જરા મારી હાટુ સમોસા લેતા આવજો ને. ઈ હળી ગયેલા સમોસા ખવાતા છે, કેવા કાળા મચ તેલમાં તળ્યા હોય. આછા કરીને હું કામ શરીર બગાડો છો? કઈ ખારું ખવાય. તો એક કામ કરો, 1 કિલો કાજુ ને કિલો બદામ લેતા આવો. જાનું સમોસા અરે તીખી મીઠી બે ચટણી લેતા હો અને આરાવર થોડી ખારી શીંગ ને જીરા સોડાની બોટલ લેતો હો, મજા આવશે. હાલો કાકા, તું બોલતા તારી હાટુ છોડી જોવા જવાનું છે. અત્યારે ગંધાના ટાઈમે ક્યાં એ બધું ગોઠવો તમે? હા, ને અત્યારે વકરો હોય. આપણે છોકરી જોવા જઈએ છે ને, એમ ખબર ન પડે તું ભીખ માંગો છો. હા, ये क्या है? સીધો દેશ. બેટા સલોની, પાણી લઈએ જા. બેન, તમારા દીકરાનું નામ શું છે? ભીખુ ભિખારી. ભીખુ ભિખારી. હે, શું? ઈ મજાક કરે છે, ટીનું ટીવારી. હા હા. कुछ न कुछ तो गड़बड़ जरूर है। તમારા દીકરાને કઈ જગ્યાએ ઓફિસ છે? એમાં એવું છે ને, સવારે હું બસ સ્ટેન્ડે બેઠો અને બપોર પછી રેલવે સ્ટેશને બેઠો અને મેળો કે તહેવાર એવું કઈક હોય ને તો બોટલાવ કે તખતેશ્વર બેઠો. મમ્મી, ये क्या है? ઈ એમ કે છે કે બધે ઠેકાણે એની ઓફિસ છે. હા, બધે ઓફિસ છે, ઘણી જગ્યાએ છે. બેટા તને ગમે છે ને? મમ્મી, તમને કેવો લાગે છે? મને તો અનિલ કપૂર જેવો લાગે છે. તો મારી હા છે. તો અમારી તરફથી હા છે. લો, અમારા તરફથી શુકરનો સિક્કો. એમાં કમસે કમ 10 ની નોટ તો જો, તમારી દીકરીનો વ્યવહાર થાય છે. માતાજી તમારા બાલ બચ્ચાને સુખી રાખશે. મમ્મી, આજ તો હું લાવ્યો ને ત્યાં રૂપિયો શેમાં નાખ્યો? હા લાલ, તું ખરે હાલ, હું તને બાટલો આપું. ઊભી રે, રૂપિયો પડી ગયો. તારો ની મારો રૂપિયો પડી ગયો. પાંચ ને પાંચ કેટલા થાય? કેમ આમ આમ કરે? ખબર નથી પડતી 5 ને 5 કેટલા થાય? પાંચમાં આવ્યો તને ખબર પડવી જોવે. કરે શું તું સ્કૂલમાં? ડોબા જેવા હાવ. શું કરે તું આખો દી સ્કૂલમાં? ડોબા જેવા તને એટલી ભાન નથી પડતી 5 ને 5 કેટલા થાય? મોબાઈલ ઘુમાડવા છે કે કરવું નથી? બસ હેરાન રોજ થઈ ગયા છો મને. શું થાય 5 ને 5? મમ્મી યાદ આવ્યું, દસ થાય. અરે પણ હવે તો એક છે 10 થાય, હવે તો બસ કર. તારા ભણવામાં મારા જેવું લખો મા દીકરો બટા ઓલા છોકરી વાળા જોવા તને આવે છે ને, બાપા નાઈ લે ને તું. તને મમ્મી મેં કેટલી વાર કીધું, આ શિયાળામાં હું નાવાનો નથી. ઈ લોકોને એની છોકરીને મને પરણાવી હોય ને તો એને કહી દે ઉનાળામાં આવે. બાકી શિયાળામાં હું આજે નથી નાવાનો, કાલે નથી નાવાનો. હું તારા બાપ ને કહું. મને હારું ઈ નથી સમજાતું, તું મારી માં મને પરણાવવા માંગે છો કે મારી દીકરી પરણાવવા માંગે છો?
ટાઈડ નો જીવ લે છે મારો આ. હું તમારો તોબડો ચડેલો છે. મારી માના ઘરે જઈને આવીને એટલે કાયમ તમારો તોબડો ચડેલો જ હોય. તારી માં કાયમ ધંધા જેવા કરે તો તોબડા સડેલા જ હોય ને. હું મારી માં એવા ધંધા કર્યા છે. ઈ તને ખબર. હું તને ખબર આવ્યા એટલે પાણી પીવરાયું, ઠંડુ પાણી પીવરાયું, પછી મોસંબી નું જ્યુસ પાયું, ગરમમાં ગરમ સમોસા ખવડાવ્યા. હવે આથી તો વિશે શું કરે મારી માં? ચા પીવડાવી મને સાનું પૂછ્યું તે એને. આ કાળા તડકાની ચા હોય કાંઈ? કાળો તડકો હોય ધોળો તડકો હોય એમાં એને શું ફેર પડે? મને પૂછ્યું એને, મને ચા પીવડાવી પડે ને. મને ભલે કાળા તડકાનો ઊનવા થઈ જાય કે મસા થઈ જાય ભગંદર થઈ જાય, એને તો વ્યવહારે જમાઈને પૂછવાની ફરજ છે ને એની. હે ભગવાન, હવે કશ મારી માને આને ચા ઢીસી ગયો એટલે શાંતિ. હવે હું રાંડ્યા પછી દાપણ આવે ઈ. ક્યાંય ઢીસો ઢીસી ચા દે. એકલી. હા, આમ થાય ને બાના કાઢવા, આમ થાય ને આમ થાય, પછી બધી જમાઈની બહુ પડી હોય છે. એ નીકળ્યા. ટાટા, મમ્મી હું આવી ગયો. લે બટા અચાનક આવ્યો, ફોન બને ન કર્યો તે. સરપ્રાઈઝ. વાહ, પણ મારી પત્ની અને તમારી લાડકી વહુ ક્યાં છે? 2 મહિના પહેલા અગાશી ઉપરથી પડીને તો હજી તો ઈ કોમામાં છે. હે? તો તમે મને ફોન ન કર્યો? સરપ્રાઈઝ. એ રખડું હવે ભણવા બેસે. તારી પરીક્ષા ચાલુ થાય ને તો મને મૂંઝારો ચાલુ થઈ જાય છે. મમ્મી તને મારી પરીક્ષા ચાલુ થાય ને એનો મુંજારો નહીં, મારી પરીક્ષા પતે ને એનો મુંજારો થાય છે. કેમ કે બધા છોકરાઓની પરીક્ષા પતી જાય એટલે ફોઈ આપણા ઘરે વેકેશન કરવા આવે એનો મુંજારો થાય છે. તમે હું બેઠા બેઠા દાંત કાઢો છો? બધી તમારી ચડામણી છે. મારી કઈ ચડામણી નથી. બાળક જે જોવે ને એ જ કે એને કઈક એવું લાગ્યું છે ત્યારે બોલ્યો છે ને. મોટા પૈસા કઈક પડ્યા લાવ ને યાર. અલા મારી પાસે અત્યારે ક્યાંથી હોય? એટલે ક્યારેક તો આ પડાય ને યાર. પણ ક્યારેક તો દિવાળી હમણાં જ ગઈ કે નહીં? દિવાળી ગઈ મારે આ મારું કલેજું આવ્યું. મોટા 10,000 જોતા હતા. જોયું? જોયું ને? આ મના કોઈ દી મને ના ન પાડે. આ તો મેં 10 માંગ્યા હો. લાખ માંગ્યા હોય ને કોઈ ધા કરે. આને ભાઈબંધ કહેવાય. જો 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 તારું કલેજું. મેડમ, આ મારી કંપનીનું હર્બલ શેમ્પુ છે. તમારા લાંબા કાળા ઘના વાળને ઓર સિલ્કી બનાવશે. અને એકવાર તમે જો આ મારી કંપનીની પ્રોડક્ટ વાપરીને તો તમે આજીવન આને વાપર. જોવો જિગ્નેશ, મને ઉંમર ઘટાડવાની દવા મળી ગઈ છે. શું વાત છે? જો દે તું મને. અરે જિગ્નેશ, તમારે મને તો કેવું હતું કે એક ટેબ્લેટ થી કેટલા વર્ષ ઓછા થાય છે. હવે હું આવા નાના એવા પતિને તેડી તેડીને ક્યાં જઈશ? હાચે મોટા હવે રહેવા દે. એ મોટા એ જવા દે મોટા. હવે બોલા રહેવા ન દેવા, આ બધાને ફાવી જાય. હવે રહેવા દો મોટા. એ મોટા અરે જવા દો. ગાડી કઈ ક્યું નથી ને તમારી? નવી ગાડી લીધી લાગે કા? वक्त बदल दिया जज्बात बदल दिए મમ્મીજી માથું બહુ દુખે છે, તાવય ભરાઈ ગયો છે ને આખું શરીર કળે છે. હું આને ફોન કરીને કહું કે મારી માટે દવા લેતા આવે. એમાં દવા લેવા જવાની જરૂર નથી. આ વરસાદ જેવું વાતાવરણ છે ને એટલે એવું થઈ જ જાય. ચા મારી તારી હાટુ ચા બનાવી વેલસીભાઈ. લે છોકરાને ફોન કરવો પડશે. ઉપરા પર 2 શીકું આવી ગઈ, દવાખાને જવું પડશે. મમ્મીજી આજે વાતાવરણની અસર નથી લાગતી? શરદી થઈ ગઈ તને હાસું નથી લાગતું ને? લે જોવો જિગ્નેશ, મને ઉંમર ઘટાડવાની દવા મળી ગઈ છે. શું વાત છે? જો દે તું મને.
અરે જિગ્નેશ, તમારે મને તો કેવું હતું કે એક ટેબ્લેટ થી કેટલા વર્ષ ઓછા થાય છે. હવે હું આવા નાના એવા પતિને તેડી તેડીને ક્યાં જઈશ? छोटा सा मेरा जहां है खुदा। भगवान क्या जुल्म है।